અમદાવાદના માંડલ મેઘમણી સંસ્કારધામ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો। મહારક્તદાન કેમ્પમાં 5000થી વધુ રક્ત બોટલ એકત્રિત કરાઈ। 17મા રક્તદાન કેમ્પના મહારેકોર્ડ બનાવવા રક્ત આપવામાં વિક્રમ નોંધાવતા સમાજ શ્રેષ્ઠીઓ કાર્યકર ટીમોએ મેડલ આપ્યું હતું। રક્તદાતાઓને સંસ્થા દ્વારા આકર્ષક ગિફ્ટો અપાઈ હતી। દિલ્હી સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તેમજ વિસ્તારના લોકલાડીલા સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, શિક્ષકો અને સ્વયંસેવકો બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 17મા મહારક્તદાન કેમ્પનું અને ખાસ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે। ખાસ કરીને ઘણા સમયથી માંડલ તાલુકાની અંદર અનેક સમાજના યુવાનોએ માંડલ અને દસાડા 3 રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતીક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છીએ। અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય મુજપરા સાહેબ પધાર્યા છે। વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે 17મો જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને 5000થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ, જનહિતનું કામ, લોક સેવાનું કામ ન હોઈ શકે। હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે। ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન છે। જગદીશ રાવળ, દિવ્યાંગ ન્યૂઝ, માંડલ, અમદાવાદ।